નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો તો મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો તો કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો. સૌ પ્રથમ સરસ મજાની બંને સાઈડની મૂવમેન્ટ હતી. સમજશું આપણે કે ભાઈ શું થયું હતું. તો ઇન્ડેક્સમાં જોઈએ, આપણે ઇન્ડેક્સમાં ચર્ચા થઈ હતી આ લેવલની 24,184. જો આની નીચે જશે તો 24,107 સુધી માર્કેટ જઈ શકે, અને એની નીચે પણ જશે તો મોટો ટાર્ગેટ છે 23,902. સીધું ક્યાં આવ્યું? 23,902. બરાબર. હવે આપણે જોઈએ પ્રીમિયમનો ચાર્ટ કે ભાઈ પ્રીમિયમના ચાર્ટની અંદર શું થયું છે. સૌથી પહેલાં જોઈએ કોલનો ચાર્ટ. હવે કોલના ચાર્ટની અંદર આપણે ગુરુવારે જે રાત્રે વિડીયો અપલોડ કર્યો એની અંદર ક્લીન ચર્ચા કરી હતી કે ભાઈ આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન 43 છે. કેટલી? 43. લગભગ અહીંયા 8-10 પોઈન્ટ એનાથી નીચે ગયું, ત્યાં રેન્જ બનાવી અને ત્યાંની ઉપર પાછું નીકળ્યું 43ની ઉપર, એટલે 80+ ટાર્ગેટ આપ્યો 2x. બરાબર. ક્લીન ભાષામાં વિડીયો જે લોકોએ ન જોયો હોય, આ વિડીયો પહેલી વખત જોતા હોય તો આગળનો વિડીયો જોઈ લેજો. કોલના પ્રીમિયમનું જે એનાલિસિસ આપણે કર્યું એમાં ક્લીન કીધું હતું કે આ પ્રીમિયમ આની ઉપર બાય બને નહીં. હું પર્સનલી આ પ્રીમિયમમાં ટોપ ઉપર બાય કરવા માટે ઇન્ટરેસ્ટેડ નથી. આ પ્રીમિયમની રાઇટ વેલ્યુ 43 છે અને ઉપરથી માર્કેટ સીધું ક્યાં? નીચે. બરાબર. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ, કે પુટનું પ્રીમિયમ કેવું બ્લાસ્ટ થયું છે. આ છે પુટનું પ્રીમિયમ, 24,000નો પુટ. ક્લીન કટ ભાષામાં કીધું હતું કે જો આ પ્રીમિયમ 77ની આજુબાજુ જોવા મળે સપોર્ટ લેતું, તો માર્કેટ થોડું ગેપ અપ ઓપન થયું, એટલે આ પ્રીમિયમ થોડું ગેપ ડાઉન ઓપન થયું હતું અને લેવલની નીચે હતું. જેવું એ લેવલની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું એવું સીધું 114, 182 અને 248. ક્લીન ભાષામાં કીધું હતું કે જો 114 ઉપર આ પ્રીમિયમ નીકળશે તો 182 અને 248 દૂર નથી. આવા શબ્દો હતા મારા. લાસ્ટ વિડીયો જોઈ લેજો. બરાબર. અને આ 248 રેડી. બરાબર. તો જ્યારે આવા કોન્ફિડન્સથી કહે ત્યારે સમજવાનું કે અહીંયા કંઈક તો લોજિક હશે, સાવ એમનેમ હશે નહીં. સેન્સેક્સમાં પણ જોઈ લઈએ. સૌથી પહેલાં પીઈનું પ્રીમિયમ. ક્લીન વાત થઈ હતી આપણે કે ભાઈ આ પ્રીમિયમ 337 અથવા 441 એ સપોર્ટ લેતું દેખાય તો આ પ્રીમિયમ ખુલ્લું જ ડાઉન, અને અહીંયાથી એક કેન્ડલ 337ની ઉપર ક્લોઝ થઈ એટલે 411 પણ આવ્યું, 550 પણ આવ્યું, 705 પણ આવ્યું અને 886 પણ વન વે આવ્યું. કેવું? વન વે. બરાબર. તો આમાંથી કેટલા પોઈન્ટ લીધા છે કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. પુટના પ્રીમિયમમાં પણ કોલના પ્રીમિયમમાં પણ ઓપોર્ચ્યુનિટી હતી. નજર નાખી લઈએ કોલના પ્રીમિયમમાં પણ. કોલનું પ્રીમિયમ છે આ પ્રીમિયમ 98થી બાઉન્સ થઈ ગયું. ખરેખર એનું લેવલ હતું 61. બરાબર. પણ આપણે તો આપણા લેવલ ઉપર કામ કરવાનું છે. આ લેવલની ઉપર નીકળું તો અહીંયાથી પણ લગભગ 100 પોઈન્ટ અહીંયા આપ્યા છે. બરાબર. ઠીક છે, આ પોઈન્ટ લઈ ન શકો તો કંઈ નહીં, કોસ્ટ ટુ કોસ્ટ એસએલ ગયો છે હું માની લઉં. આમાં આપણે કંઈ જોતું નથી. બરાબર. તો હવે આવતીકાલે શું થઈ શકે?
એના પર એક નજર નાખીએ. સૌથી પહેલાં નિફ્ટી. આજે વિડીયો ઘણો લેટ થઈ ગયો છે. મારી પણ બનાવવાની ઈચ્છા નથી, પણ અમુક મિત્રો છે, 10-15 મિત્રો જે પણ છે એ મિત્રો વારંવાર મેસેજ કરે છે કે સાહેબ વિડીયો આજે આવશે કે નહીં. તો એનો મતલબ કે આપણા લેવલ ઉપર પરફેક્ટલી કામ કરે છે. તો એ મિત્રો માટે આ વિડીયો બનાવું છું, બરાબર. નહીંતર 11:30 લગભગ થઈ ગયા છે અમે પહોંચ્યા હતા. તો છતાં પણ આપણે ટ્રાય કરી લીધી છે, બરાબર, અને સફળતા પણ મળી જશે. તો કમસે કમ વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો મિત્રો, કેમ કે આટલા સ્ટ્રગલ પછી પણ જો 11:30 વાગે તમારા માટે વિડીયો બનાવતા હોય, લેટ નાઇટ પણ, તો વિચારવું જોઈએ. નિફ્ટીની અંદર યાદ રાખજો ક્લીન લેવલો છે. જ્યાં સુધી આ લેવલ બ્રેક ન કરે ત્યાં સુધી અપસાઇડ નથી જવાનું. 24,128, બરાબર. અને ડાઉન સાઇડ માટે 23,907. 200 પોઈન્ટની રેન્જ છે. કેટલા? 200 પોઈન્ટ પ્લસની રેન્જ છે. જ્યાં સુધી માર્કેટ આની ઉપર ન નીકળે કે આની નીચે ન જાય ને, ત્યાં સુધી માર્કેટમાં બોટમેથી બાય ને ટોપેથી સેલ સિવાય કાંઈ થાય નહીં. આ વચ્ચે હાથ નાખવા જતા નહીં, નહીંતર દાજી જાય તો પછી કહેતા નહીં, બરાબર. ક્લીન વસ્તુ અહીંયા કોઈ કન્ફર્મેશન આપે, શૂટિંગ સ્ટાર આપે અને નીચે જાય, ડબલ ટોપ આપે અને નીચે જાય, અહીંયા ડબલ બોટમ બનાવે ને ઉપર જાય, બરાબર. આવી કોઈ કન્ડિશન બનાવે તો જ અહીંથી શોર્ટ અને અહીંથી બાય કરજો એમ. નહીંતર આને બ્રેક થવાની રાહ જોજો, બરાબર. અપસાઇડ માટે આને બ્રેક કરશે 128 ને, એટલે 24,246 ફર્સ્ટ ટાર્ગેટ અને 24,360 સુધી જઈ શકે. એનાથી ઉપર જશે તો 505 અને 692, બરાબર. ડાઉન સાઇડ માટે 907ની નીચે નીકળશે એટલે 23,761, અને એની નીચે જશે તો 23,612, એની નીચે જશે તો 23,440. રેડી? નોટ કરી લેજો. હવે જોઈ લઈએ પ્રીમિયમ શું કહેવા માંગે છે. ભાઈ કોલના પ્રીમિયમ પાસે એક સપોર્ટ છે, એક બેઝ છે. 21થી લઈ અને આમ તો મોટું ગણીએ, આ જે બેઝ છે એ 18થી લઈને 26થી 27 સુધીનો છે. એક ઝોન છે આ રીતે. એમાં ગમે ત્યાંથી માર્કેટ સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 76, બીજો 138 અને થર્ડ 195, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ઉપર અને અહીંયા જ સપોર્ટ લીધો 138, તો 195, 266 અને 332 આ બધા ટાર્ગેટ આવી શકે. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થઈને 76 સપોર્ટ લીધો, તો 138, 195 અને 266 સુધીના ટાર્ગેટ મળી શકે, બરાબર. યાદ રાખજો, આ પ્રીમિયમમાં પૈસા ક્યારે બચાવવાના? 21 રૂપિયા અથવા તો 18 રૂપિયાની નીચે જાય તો બચાવી લેવા ભાઈ, બરાબર. નહીંતર કોઈ મૂંઝાવાની જરૂર છે નહીં. હવે નેક્સ્ટ પ્રીમિયમ જોઈ લઈએ. 23,900નો પુટ, બરાબર. આ પ્રીમિયમમાં મજા ત્યારે છે કે એક કેન્ડલ અહીંયા હોલ્ડ મારે, બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કરે અને ત્રીજી કેન્ડલ રિટેસ્ટ મારી અને અહીંથી નીકળે. અને આજે પણ કહું છું કે 138ની ઉપર નીકળી જાય આ પ્રીમિયમ તો 205, 319 અને 473 સુધી જઈ શકે, પણ સ્ટેપ બાય સ્ટેપ જશે. આ 473 સુધીના ટાર્ગેટ 2 દિવસમાં મળશે જો આની ઉપર નીકળે તો. કોની ઉપર? 138ને પાર કરીને 205ની ઉપર નીકળી જાય એટલે ઉપરના બધા ટાર્ગેટ મળી શકે, યાદ રાખજો, બરાબર. પણ 58ની નીચે જાય તો આને પણ આપણે ભૂલી જશું, બરાબર. મગજમાં ફિટ કરી લેજો. વધારે આજે કંઈ લંબાણપૂર્વકનો વિડીયો બનાવવો નથી. નેક્સ્ટ પ્રીમિયમ છે સેન્સેક્સમાં
ઇન્ડેક્સ જોઈ લઈએ પહેલાં. ઇન્ડેક્સમાં પણ 1000 પોઈન્ટની રેન્જ છે. અપસાઇડ માટેની રેન્જ છે 79601, બરાબર, આ લેવલ. અને ડાઉનની 78665. જ્યાં સુધી આને ઉપર કે નીચે બ્રેક ન કરે ત્યાં સુધી કોઈ સ્ટ્રોંગ મૂવમેન્ટ આવી ન શકે. વચ્ચેને વચ્ચે ઘૂમે તો ઘૂમવા દેજો. બોટમેથી બાય, ટોપથી સેલ, બરાબર. અપસાઇડ માટેનું લેવલ છે 80162. કોની ઉપર? 79601ની ઉપર, બરાબર. અને એની નીચે 80517 અને 80948, બરાબર. ડાઉન સાઈડ માટે જો આ લેવલ બ્રેક કરે 78665 તો 78240 અને 77777, બરાબર, આ લેવલ જોવા મળી શકે. આની નીચે જશે તો 700 પોઈન્ટનો ખાડો છે, યાદ રાખજો, બરાબર. હવે બે પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ પ્રીમિયમમાં શું જોવા મળી શકે. તો પ્રીમિયમ માટે સૌથી પહેલાં જોઈએ આપણે કોલનું પ્રીમિયમ, બરાબર. કોલના પ્રીમિયમ માટે જો આ પ્રીમિયમ પાસે બેઝ છે 173, સોરી સપોર્ટ છે 173 અને 95 છે, એ બેઝ છે. જો આ પ્રીમિયમ આ એરિયામાં 95ની આજુ સપોર્ટ લેતું દેખાય અને 273ની ઉપર નીકળે તો 460 અને 623 સુધીના ટાર્ગેટ આવી શકે, બરાબર. આપણે આ પ્રીમિયમને 95ની નીચે ભૂલી જશું. ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર થોડુંક ઓપન થાય ને અને અહીંયા 273 એ સપોર્ટ લેતું દેખાય તો 460 અને 623 તો કન્ફર્મ આવશે. જો આની ઉપર નીકળશે તો આ બંને ટાર્ગેટ આવવાની પોસિબિલિટી છે, બરાબર. તો ચાર્ટને ડ્રો કરી લેજો. હવે જોઈએ આપણે પુટનું પ્રીમિયમ કે ભાઈ પુટની અંદર શું થઈ શકે. પુટ માટે છે ભાઈ પ્રીમિયમ છે 79,000 નો પુટ, બરાબર. આ પ્રીમિયમની અંદર 206 એક બેઝ છે અને 336 એ સપોર્ટ છે, બરાબર. હવે જો ભાઈ આ પ્રીમિયમ 506ની ઉપર જશે તો બ્લાસ્ટ થઈ શકે. ક્યાં સુધી? 740 અને 1023, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ 336 સપોર્ટ ન લીધો ને 206ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 336, 506 અને 740 સુધીના ટાર્ગેટ છે. આની ઉપર જશે તો આ બધા લેવલો જોવા મળશે. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે 740, બરાબર. તો મિત્રો વિડીયોને બને એટલો લાઈક કરજો, શેર કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. આજે વધારે કોઈ મગજમારી આપણે કરી નથી. શું કામ? કે વિડીયો લેટ થઈ ગયો છે, બરાબર. એટલે બાકી તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. આવતીકાલે એને સોલ્વ કરવાના પ્રયત્ન કરશું. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.